વિદ્યાર્થી મિત્રો, KJ એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુના મહત્ત્વના MCQની ચર્ચા આપણે કરીશું। ચલો, તો પહેલો MCQ આપેલો છે કે 1 ગ્રામ સોનામાંથી કેટલા કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે? તો ઓપ્શન આપેલા છે 3, 4, 2 કે 5। ચલો, સાચો જવાબ શું આવશે? તો અહીંયા વાત કરેલી છે 1 ગ્રામ સોનામાંથી, તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે કે 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે। જો મીટરમાં પૂછી લે તો 2000 મીટર। શું થશે? મીટરમાં પૂછી લે તો 2000 મીટર। એટલે આ ધાતુ છે, ધાતુને ખેંચી શકાય છે। ખેંચીને એટલે કે એમાં તણાવપણાનો ગુણધર્મ જોવા મળે છે। ચલો, બીજા નંબરનો પ્રશ્ન, ઉષ્માના નિર્બળ વાહકોના નામ જણાવો। કે નિર્બળ વાહકો જેમાંથી ઉષ્માનું જે વહન છે એ ઓછું થતું હોય, નિર્બળ હોય। અહીંયા આપેલું છે સીસુ, સીસાને આપણે લેડ કહી શકાય, એની સંજ્ઞા પીબી છે। એની સંજ્ઞા શું થશે? પીબી। પારો છે એ મર્ક્યુરી અથવા HG કહી શકાય એની સંજ્ઞા, પ્લસ પારો છે એ પ્રવાહી છે। ધાતુ પૂછી લે કે કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે, તો એનો જવાબ આવશે પારો। અને અધાતુ પ્રવાહી સ્વરૂપે પૂછી લે તો એનો જવાબ આવશે બ્રોમિન। અને ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં પૂછી લે તો એનો જવાબ આવશે ગેલિયમ અને સીઝિયમ। તો આટલા અપવાદો છે, યાદ રાખી લેજો। તેમજ ઉષ્માના નિર્બળ વાહકોની વાત કરેલી છે, તો અહીંયા આવશે સીસુ અને પારો બંને નિર્બળ વાહક છે। જ્યારે ઉષ્માના પ્રબળ વાહક કે સૌથી વધારે ઉષ્માની વાહક ધાતુ કઈ, તો આવશે Ag। કઈ આવશે? Ag। એટલે Ag એટલે આપણે એને સિલ્વર અથવા ચાંદી કહી શકાય છે। અને એના પછી કઈ આવશે? તો એના પછી આવશે કોપર। તો આ બંને ધાતુ યાદ રાખી લેજો। ચલો, ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે આયનીય સંયોજનોમાં રહેલા ધન આયનો અને ઋણ આયનો કયા પ્રકારના બળથી જકડાઈ રહે છે? ચલો, ઓપ્શનો આપેલા છે, સાચો જવાબ શું આવે? તો આપણે કહી શકાય કે આયનીય સંયોજનમાં રહેલા ધન આયનો અને ઋણ આયનો છે એ સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ। જવાબ શું આવશે? સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા કે જકડાયેલા રહે છે। તો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ થશે। ચલો, ચોથા નંબરનો પ્રશ્ન, અહીંયા આવશે સિનાબાર। અહીંયા લખેલું છે સિનેનાબાર, પણ પ્રશ્ન શું આવશે? સિનાબારનું સૂત્ર લખો। તો આ સિનાબાર શું છે? તો જે સિનાબાર છે એ કાચી ધાતુ છે। તો કોની કાચી ધાતુ છે? તો મર્ક્યુરી અથવા પારાની કાચી ધાતુ છે। તો એનું જે અણુસૂત્ર છે તો એ આવશે HGS। શું આવશે? HGS। તો અહીંયાથી 2 MCQ બનશે। સિનાબાર એ કોની કાચી ધાતુ છે? તો જવાબ આવશે મર્ક્યુરી અથવા પારો। અને એનું અણુસૂત્ર શું છે? તો HGS એનું અણુસૂત્ર હશે। ચલો, પાંચમા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? તો આપણે મિશ્ર ધાતુ કહેવાની છે બ્રાસ છે, બ્રોન્ઝ છે, સ્ટીલ છે કે આપેલ તમામ। ચલો, સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ આવશે। અહીંયા આપેલું છે બ્રાસ, તો બ્રાસને આપણે પિત્તળ કહી શકાય। શું કહી શકાય? પિત્તળ એનું બીજું નામ છે। અને આ જે પિત્તળ છે એ કોની? કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે। કોની છે? કોપર અને ઝીંકની। જે બ્રોન્ઝ છે એને આપણે કાંસુ કહી શકાય। અને આ કોપર પ્લસ SN એટલે ટીનની મિશ્ર ધાતુ છે। જ્યારે સ્ટીલને સ્ટીલ એમાં લોખંડ હશે, ક્રોમિયમ હશે અને નિકલ હોય છે, બરાબર? તો આ 3 મિશ્ર ધાતુ કોની મિશ્ર ધાતુ છે એ મેં તમને કીધું। ચલો, છઠ્ઠા નંબરનો પ્રશ્ન, વિદ્યુત તાર ઉપર લગાડેલું હોય છે, જે વિદ્યુત તાર ઉપર જે પડ લગાવેલું હોય એ શેનું પડ હોય છે એવું તમને કીધેલું છે? DDT, PVC, PAN। ચલો, શું આવશે સાચો જવાબ? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી સાચો આવશે કે વિદ્યુત તાર ઉપર જે લગાડેલું પડ હોય એ PVCનું હોય। અને PVCનું પૂરું નામ પોલી વિનાઇલ ક્લોરાઇડ એ એનું પૂરું નામ થશે। ચલો, સાતમા નંબરનો પ્રશ્ન કે કાર્બનનું કયું અપરૂપ સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતું છે?
તો આપણે કહી શકાય કે કાર્બન છે એ કાર્બન અધાતુ છે અને અધાતુમાંથી કાર્બનના ઘણા બધા હીરો છે, ગ્રેફાઇટ છે, પછી ફુલેરિન છે, આ બધા જ એના અપરરૂપ છે. તો એમાંથી સૌથી સખત કુદરતી પદાર્થ કયો છે? તો સાચો જવાબ ઓપ્શન નંબર બી હીરો આવશે કે પૃથ્વી પરનો સૌથી સખત કુદરતી પદાર્થ હીરો છે. જ્યારે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું વહન કરશે. ગ્રેફાઇટ શું આવશે? વિદ્યુતનું વહન કરે છે. અને આપણે જે પેન્સિલમાં જે બ્લેક કલરનો જે પદાર્થ હશે એ પણ ગ્રેફાઇટ હોય છે. ચલો 8મા નંબરનો પ્રશ્ન. HNO3નું રિડક્શન નીચેનામાંથી શેમાં થાય છે? તો HNO3 એટલે આપેલું છે નાઇટ્રિક એસિડ. તો એનું રિડક્શન પૂછેલું છે. તો આપણે કહી શકાય કે ઘણા ધાતુ છે એ એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. પરંતુ HNO3 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જ્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એ ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એનો નાઇટ્રસ ઓક્સાઇડ એનો બનાવી શકે, NO2 અને N2O એટલે કે શેમાં રિડક્શન થાય છે? તો આપેલ ત્રણેય જવાબ આવશે. તો તમારે આ જે પ્રશ્ન છે 8મા નંબરનો એ એકવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું હોય કે HNO3 છે એ ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા નથી. સમજાવો. તો જોઈ લેજો એ પ્રશ્ન. બેડમિન્ટનની રમતમાં સાઇના નેહવાલ બ્રોન્ઝ મેડલ જીતે છે તો તે મેડલ કઈ ધાતુનો બનેલો હશે? બરાબર, હમણાં જ મેં તમને કીધેલું કે બ્રોન્ઝ છે અથવા આને બીજું શું કહી શકાય? કાંસુ. કે કોઈ રમત હોય એમાં પહેલા નંબરે જીતે તો એને ગોલ્ડ મેડલ, બીજો નંબર હોય તો એ સિલ્વર હશે અને ત્રીજા નંબરે હોય એને બ્રોન્ઝ મેડલ આપે. તો બ્રોન્ઝ અથવા કાંસુ અને આ બે છે એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. તો ઓપ્શન નંબર બી એ સાચો જવાબ આવશે. ચલો 10મા નંબરનો પ્રશ્ન. મોટા ભાગના ધાતુ ઓક્સાઇડ કે ધાતુના ઓક્સાઇડ પાણીમાં કેવા હોય છે? તો બે પ્રશ્ન અહીંયાથી બનશે કે જે ધાતુના ઓક્સાઇડ હોય એનો સ્વભાવ કેવો હોય? તો ધાતુના ઓક્સાઇડનો સ્વભાવ બેઝિક જોવા મળે. સ્વભાવ કેવો હશે ધાતુના ઓક્સાઇડનો? બેઝિક. અને આ ધાતુના ઓક્સાઇડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. પાણીમાં કેવા જોવા મળે છે? અદ્રાવ્ય. તો ઓપ્શન નંબર બી સાચો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ બીજા વિડીયો સાથે ફરીથી મળીશું. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમે કયો વિડીયો કે કયા ચેપ્ટરનો વિડીયો જોવા માગો છો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તો નેક્સ્ટ વિડીયો એ તમને જોવા મળશે.